વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના વરદસ્તે ચોરવાડમાં ચુડુ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકાયો હતો। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ જોડ ભવાની માતાજીનો મેળો ભરાય છે અને આ 5 દિવસીય યોજનાર મેળાનું ઉદ્ઘાટન ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાએ કર્યું હતું। વેરાવળ પાટણના હાજરોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ જેમાં ટ્રેક બાંધીને 5000 થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે। આ 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારા ખારવા સમાજના સામાન્ય માણસની જેમ રહે છે અને સાથે જમવાની વ્યવસ્થા સુંદર રાખવામાં આવી છે। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું વેરાવળ સમસ્ત ખારવા પટેલ છું। આજે વર્ષોની પરંપરાગત જે જૂન ભવાની માતાનો મેળો થાય છે ખારવા સમાજ દ્વારા, આજે એનું ઓપનિંગ હતું। ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડાના હાથે કરવામાં આવ્યું। માતાજીને કરી છે કે આ મેળો અમારો સફળ થાય અને સમગ્ર સમાજનું અને માછીમારોનું સારું થાય એવી માતાને પ્રાર્થના કરશું ને આવતા 24 તારીખને રવિવારના રોજ એક પૂજાપો ચડશે જે ખારવા સમાજ દ્વારા પહેલો ચડાવવામાં આવશે, પછી આખા સમાજના ઘરે ઘરેથી પૂજાપો ચડશે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવશે કે આવનારા દિવસો માછીમારો માટે સારા જાય અને વિશેષમાં કે અહીંયા 2-3 દી રાસ ગરબા પણ થશે, તો બધા ખારવા સમાજના બહેનો લાભ લેશે આનો। જય સોમનાથ।